બાદથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશીની સંખેડા પોલીસે ઇંગ્લિશ દારૂ મંગાવવાના આરોપસર ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ આશરે 3,96,000 રૂપિયાનો દારૂ પ્રમોદ પાંડે દ્વારા ક્વાંટ તરફથી મંગાવવામાં આવ્યો હતો અને બાતમીના આધારે પોલીસે પ્રમોદ પાંડેને ઝડપી પાડ્યો છે। તપાસ દરમિયાન આશીષ જોશી સાથે તેના મોબાઈલ પર વાતચીત થયાનું પણ સામે આવ્યું છે। આશીષ અમદાવાદ ભાગી જવાના પ્રયાસમાં હોવાની માહિતી મળતા તેની અટકાયત કરવામાં આવી। જો કે આ સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતાઓ અને સ્થાનિકોમાં આશીષ જોશી સામે કિન્નાખોરી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। નગર સેવકને ખોટી કિન્નાખોરી રાખી બનાવટી કેસ દાખલ કરી જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને ગઈકાલે જ્યારે એ પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા, એમની દીકરીની હાલત ગંભીર છે માટે એ ઇમરજન્સીમાં પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા। રામોર પોલીસ દ્વારા એમની ધરપકડ કરી અને સંખેડા પોલીસ ત્યાં કઈ રીતે રોબિનહુડની જેમ પ્રગટ થઈ, આવા રીતે તો આ લોકો બુટલેગરોને પકડવા તો એક્ટિવ થતા નથી। ધરપકડ તો કરી પણ ધરપકડ કરતા પહેલા કાયદામાં જોગવાઈ એવી છે કે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। જે વિસ્તારમાં આશીષ જોશી રહે છે એના આખા વિસ્તારમાં જઈને પૂછો કે દારૂનો દૂર દૂર સુધી એનું કોઈ કનેક્શન છે? નેતાઓ કે અને પ્રેશર કરે એટલે ધરપકડ કરવાની, ખોટા કેસો કરવાના? આ દારૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે એ આપ સૌ જાણો છો, એ તદ્દન પાયાની વાત છે। કોઈ પણ રાજકીય નેતા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે ત્યારે ભાજપને સારા લાગે છે અને જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવે છે ત્યારે અમને બધાને ખૂચે છે। આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું। તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા। અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ। વડોદરાના કોર્પોરેટર આશીષ જોશીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે। આ કેસમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણીઓ વકીલ સાથે સંખેડા પહોંચ્યા। ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો। આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંડિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો। ટૂંક સમયમાં તમારા આવા દિવસ આવી રહ્યા છે। તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો। તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાંસ નહીં કરવાના છે। પણ જે રીતે ચાલુ ચૂંટણીમાં છેક સંખેડામાં એક પોલીસ કેસ કરવામાં આવ્યો કે જે બુટલેગર છે એને આશીષભાઈનું નામ આપ્યું અને એના બેઝ પર એમની પર જે આ ખોટી રીતે આખી પોલીસ ફરજ ઊભી કરવામાં આવી છે એને સખત સદામાં વખોડીએ છીએ। તો દાવો છે કે આરોપી બુટલેગરે આશીષ જોશીનું નામ આપ્યું હતું અને જે બાદ સંખેડા પોલીસે આશીષ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધી। બુટલેગર સાથે 8 થી 10 સેકન્ડ વાત કરી હતી અને તેનો પુરાવો માનવામાં આવી રહ્યો છે તેને, અને જેથી મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના અગ્રણીઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસે આ કેસમાં કિન્નાખોરી રાખી છે અને સાથે જ આગામી સમયમાં અધિકારીઓ વિરુદ્ધ અરજી કરવાની પણ તૈયારી દર્શાવી છે। એટલે હવે જ્યારે મુખ્ય આરોપી જામીન ઉપર મુક્ત છે તો આગળ જે કાયદેસર કાર્યવાહીઓ છે અમે કરીશું, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી દીધી છે। આવનાર દિવસોમાં એની પણ સુનાવણી થશે ત્યારે જે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તમામની સામે